નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કોર્ટમાં પ્રેમ લગ્નના હસ્તાક્ષર બનેલ એક સત્ય ઘટના વિશે। વિશાખા પોતાની ઓફિસમાં બેઠી હતી, પણ તેનું મન અહીં નહોતું। તે તો ઘરે જ મૂકીને આવી હતી। નાનકડો મનન તેના જીવનનો એક ભાગ હતો, પણ આજે કોર્ટમાં એક હસ્તાક્ષર થશે અને મનન તેની પાસેથી છીનવાઈ જશે। વિશાખા અને વિરાટ બંનેના પ્રેમ લગ્ન હતા। વિશાખા એક પૈસાદાર બાપની દીકરી હતી, છતાં તેણે વિરાટ સાથે લગ્ન કર્યા। બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને લગ્નના 2 વર્ષ બાદ મનનનો જન્મ થયો। બંનેનું જીવન બદલાઈ જ ગયું। બંનેની લાગણીઓ મનન તરફ વહેવા લાગી અને ખૂબ જ ખુશ હતા। એવામાં વિશાખાના પિતાનું દેહાંત થયું અને તેમની મિલકતનો મોટો ભાગ વિશાખાના નામે થયો। જે ઘરમાં વિશાખા ઉછરી હતી તે મોટું હવેલી જેવું ઘર વિશાખાને ભાગે આવ્યું। આમ તો વિશાખા તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતી, એટલે લગભગ બધી મિલકત તેની જ હતી। પણ તેના પિતાજીએ 2 ટ્રસ્ટ બનાવ્યા હતા અને અમુક મિલકત સેવાના હેતુથી ટ્રસ્ટને સોંપી હતી। વિરાટ, વિશાખા અને મનન આ હવેલી જેવા ઘરમાં રહેવા આવ્યા। વિશાખા માટે તો આ બધું કંઈ નવું નહોતું, પણ વિરાટ આટલી બધી સંપત્તિ જોઈ એક નશામાં આવી ગયો અને પૈસાને લગતા અમુક દૂષણો તેનામાં પ્રવેશી ગયા। ધીરે ધીરે તે તો બદલાઈ જ ગયો અને વિશાખા કે મનન હવે તેના જીવનનું ધ્યેય ન રહેતા દારૂ જ સર્વેશ્વર થઈ ગયું। દિવસ રાત સિગારેટ અને દારૂના નશામાં તે જીવવા લાગ્યો। તેની સર્વિસ પણ તેણે હાથમાંથી ખોઈ, અથવા એમ કહો કે તેને એવું લાગ્યું કે હવે તો મારે તેની કોઈ જ જરૂર નથી। આખરે સંપત્તિ પણ ક્યાં સુધી ચાલે? આમને આમ દારૂ, સિગારેટ, જુગાર, સટ્ટો અને સુંદરી આ બધા શોખ કે દૂષણમાં વિશાખાના પિતાજીએ વર્ષો સુધી કમાયેલી તમામ સંપત્તિથી તેઓ હાથ ધોઈ બેઠા અને ધીરે ધીરે એક એક કરીને બધાની લીલામી થઈ ગઈ અને ભાડાના ઘરમાં રહેવા આવી ગયા। પણ છતાંય વિરાટની આંખ ખુલતી જ નહોતી। અંતે કંટાળીને વિશાખાએ કોર્ટનો આશરો લીધો અને વિરાટથી છૂટાછેડાનો કેસ ફાઇલ કર્યો। વિરાટ હજી પણ તે નશાના કેફમાંથી બહાર આવ્યો ન હતો અને તે આસપાસની આસાનીથી મનનને સોંપવા પણ માગતો ન હતો અને તે કાયદાની આંટીઘૂંટી પણ જાણતો હતો। તેણે વિશાખા પર લાંછન લગાડીને પણ મનનને પોતાના કબજે કરવા વિચાર્યું, કારણ કે એ એક જ હથિયાર હતું વિશાખાને નમાવવા માટે અને રૂપિયા પડાવવા માટેનું। વિશાખા એક એજ્યુકેટિવ પોસ્ટ પર સર્વિસ કરતી હતી, આથી તેનો સેલેરી પણ ઊંચો હતો અને તેનાથી જ ઘર ચાલતું હતું। અને વિરાટના આવા શોખ પણ, મનન પોતાનો જ દીકરો હતો, છતાં તે તેનો હથિયાર બનાવવાનું ચૂક્યો નહીં। વિશાખા મનોમન મૂંઝાતી હતી, પણ
જો તે જરા નમી તો આ વાતનો કોઈ અંત જ નહોતો. આથી તેણે મન મક્કમ કર્યું અને કોઈ પણ ભોગે તે આ છૂટાછેડા લઈને જ રહેશે અને કાયમ માટે વિરાટથી સ્વતંત્ર થઈ જશે. પણ શું માત્ર હસ્તાક્ષર કરવાથી સંબંધ પૂરો થશે? જીવનના 10 વર્ષનો સથવારો હતો તેનો અને વિરાટનો. આખરે એ દિવસ આવી ગયો અને કોર્ટમાં બંને જણાની આજે મુદત હતી. વિશાખા અને વિરાટ બંને ત્યાં આગળ આવી ગયા હતા. નામદાર જજ સુજાતાબહેન મહેતાએ કેસની સુનવાઈ માટે વકીલને તાકીદ કરી. વિરાટ પોતે જ વકીલનું ભણેલો અને LLB થયેલો હતો એટલે તેણે પોતાનો કેસ પોતે જ લડવાનું વિચાર્યું હતું. જ્યારે વિશાખાનો કેસ તેની સહેલી કૃતિ લડવાની હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજ સુજાતા મહેતાનો પહેલો પ્રશ્ન તમારા પ્રેમ લગ્ન હતા. બંને એકબીજા સામે જોયું અને માથું નમાવી ગયા. બીજો પ્રશ્ન, સાચે જ એકબીજાથી જુદા પડવા માંગો છો? જવાબમાં વિશાખા કંઈ બોલે તે પહેલાં જ વિરાટે કહ્યું, હા, કારણ કે હું આવી ચરિત્રહીન સ્ત્રી સાથે જીવન જીવવા માંગતો નથી. વિશાખાને અંદાજ હતો કે વિરાટ પોતાના બચાવમાં કોઈ સજ્જડ બહાનું ગોતશે, પણ આવું ચારિત્ર્ય લાંછનનું એવી ખબર નહોતી. અને આશ્ચર્યની વાત તો ત્યાં છે કે તે એક પછી એક પુરાવાથી તે પ્રૂફ કરતો હતો કે વિશાખા એક ચારિત્રહીન સ્ત્રી છે, માટે મનનનું તેની સાથે કોઈ ભવિષ્ય નથી. જ્યારે વિરાટના પક્ષે તો આ બધું સત્ય હતું, છતાં પણ વિશાખાની વકીલને સાબિત ન કરી શકી અને વિશાખાને જે બીક હતી તે અંતે સાબિત થઈને રહી ગયું અને એક હસ્તાક્ષરે તેનું જીવન બદલી નાખ્યું. આમ જુઓ તો લગ્ન સમયના હસ્તાક્ષર કરતી વખતે તેને ક્યાં ખબર હતી કે આવું કંઈક થશે? બીજી વાર હસ્તાક્ષર એટલે કે તેના પિતા ગુજરી ગયા ત્યારે બધી જ મિલકત જે તેને મળી હતી તેની પાવર ઓફ એટર્ની આપતી વખતેના હસ્તાક્ષર અને આજે આ ત્રીજા હસ્તાક્ષર એટલે કે છૂટાછેડા અને મનનની કોસ્ટોરી તેને સોંપવાના અને હવે દર મહિને મનનના નામને ઇમોશનલ બ્લેકમેલ કરી અને જે પૈસા પડાવશે તે વિશાખા વિચારી રહી હતી કે વિશાખાની બળબળતી બપોર જેવી આ અંદર લાઈ લાગી છે, તેનું હવે હું શું કરું? ક્યાં થઈ ભૂલ? પપ્પાએ બધા જ રૂપિયા જો ટ્રસ્ટને આપી દીધા હોત તો કદાચ આવું ન પણ બન્યું હોત. આ દુનિયા છે આવી જ્યાં તમે ખોટા હોવા છતાં સાચા થઈ અને ફરો છો અને લોકો તમારી વાહવાહ કરે છે. જ્યારે કોઈ સાચું હોય તે સાબિત ન કરી શકવાને કારણે બદનામીનો ભોગ પણ બની શકે છે અને જીવનભરની તેની મૂડી સમાન મમતા તેને છોડવી પણ પડે છે. બસ આવું જ થયું વિશાખા સાથે. તેના કોઈ પણ જાતના વાંક દોષ વગર તેણે મનનને ખોઈ નાખ્યો અને મનન પણ એક ચારિત્રહીન અને વ્યભિચારી પિતા પાસે રહેશે. તેનું શું ભવિષ્ય બનશે?
સમાજને એક બીજો વિરાટ પણ કદાચ આમ જ મળી રહે છે. મિત્રો, હસ્તાક્ષર જ્યારે પણ કરવાના આવે ત્યારે ખૂબ જ સમજી વિચારીને કરવા. આ આપણા એક હસ્તાક્ષરથી આપણું જીવન બદલી પણ શકે છે અને બરબાદ પણ થઈ શકે છે. આપણી સમજ બહુ જ મહત્વની હોય છે. વિશાખાએ જો પોતાના પતિને તેના પિતાની તમામ મિલકત સોંપી ન હોત તો કદાચ આજે પણ તેઓ સાથે હોત અને પ્રેમભર્યું જીવન જીવતા હોત. રૂપિયો પૈસો ભલભલાની નિયત બગાડી મૂકે છે, તો વિરાટ નામ પૂરતો જ વિરાટ રહ્યો અને તેની માનસિકતા અતિ સંકુચિત બની અને આવું કૃત્ય કર્યું કે જેને પોતાનું સર્વસ્વ તેને આપી દીધું તેને પણ તેણે ના છોડી. અને આવા દાખલાઓ પણ સમાજમાં થતા જ હોય છે. તો સતત સાવચેત રહેવું. જીવનની આ ગાડી ક્યારે ક્યાં રસ્તે પહોંચે અને તેનું પરિણામ શું આવે તે આપણને કંઈ જ ખબર હોતી નથી. આથી છે તો નર સદા સુખી એ ન્યાયે હંમેશા કંઈ પણ કરતા પહેલાં તેના સારા ખરાબ પરિણામો વિશે એકવાર વિચારી અવશ્ય લેવું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.